નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો સમગ્ર વિશ્વને જાણે કે જીતવાની એક મનોકામના લઈને નીકળી પડેલા આ 5 દોષો. પરંતુ આ 5 દોષોને ખબર નથી કે તમારા વિજય યાત્રાના રથને, તમારા અશ્વમેઘ યજ્ઞને એક ડિસ્ટર્બ કરી દેનારા કેટલાક મહાપુરુષો પણ થયા કે જેમને આ તમારી આખી આઈડેન્ટિટી, તમારો આખી ઓળખ, તમારો આખો અંદરનો ભીતરનો પરિચય, બહારથી તો બહુ સારા દેખાતા હો છો પણ અંદરનો ભીતરનો પરિચય આવા ગ્રંથ દ્વારા મહાપુરુષો લોકોને બતાવતા ગયા. અને એટલા અંશે એ જીવો તમારાથી દૂર થતા ગયા, તમને છોડતા ગયા. અને ક્યારેક એવું સત્વ વિકસી ગયું કે તમારો સંપૂર્ણ ત્યાગ કરીને, સર્વાંશે તમારો ત્યાગ કરી અને કાયમ માટે તમારી ઉપર વિજય પ્રાપ્ત કરી, તમારી આંખની સામેથી શાશ્વત ભણીની એ લોકોએ યાત્રા પણ કરી દીધી છે. તો આ 5 દોષો આપણે જેટલા સરળ, સહેલા, સારા અને સજ્જન માનીએ છીએ એવા તો નથી જ. કદાચ કોઈક અંશે સંસારના ક્ષેત્રની અંદરમાં સફળતામાં નાનકડું એનું યોગદાન કદાચ આપણને મળી જાય. એ યોગદાન એમનું નથી, એમની પાછળ રહેલા આપણા પુણ્યનું છે. પુણ્ય હતું તો આપણો ક્રોધ સફળ થયો, પુણ્ય હતું તો આપણી માયા કોઈને ખબર ન પડી, પુણ્ય હતું તો લોભ પણ આપણે જીવનમાં કર્યો અને સફળ બની ગયા, અને પુણ્ય હતું તો મોહના ઉદયના કારણે કંઈક એવા કામ કર્યા કે જેથી આપણા કામ ઢંકાઈ ગયા. આ બધું જ પુણ્યના ઉદયથી સફળતા મળે છે. અને આપણે સફળતાની વરમાળા પહેરાવી છે આ 5 દોષોને. આ બધી જ વાતો આ ગ્રંથ દ્વારા આપણને જાણવા માટે મળી. કથા દ્વારા આ ગ્રંથ આપણને આગળ એક સ્ટેપ દ્વારા આગળ વધારતો ગયો. લગભગ 200 ઉપરના પ્રવચનો આ સુધીની અંદરમાં આપણે સાંભળી ચૂકેલા છીએ. પરમાત્મા મહાવીર દેશનાની અંદરમાં આ કથા બતાવે છે. અને એ કથા આપણે ત્યાં સુધી જાણી કે ગરુડ પક્ષી, ઈગલ બર્ડ, જે પરમાત્મા, કોઈ તીર્થંકર પરમાત્માની દેશનાને સાંભળે છે અને એ સાંભળ્યા પછી એના હૃદયનું જે પરિવર્તન થાય છે, એ આવીને પોતાના પિતાજીને જે રીતે આનંદ વ્યક્ત કરે છે, તો એના પિતાજી પૂછે છે કે બેટા શું મળ્યું તને આટલું બધું સુખ, કે આટલો બધો ખુશ થઈ ગયો? ત્યારે એ કહે છે કે આવા એક વિશિષ્ટ મહાપુરુષનું મેં આજે દર્શન કર્યા. એ સકલ જગતના જીવજંતુઓના સમુદાયને ધર્મનો પ્રતિબોધ કરતા હતા. મેં એમની ધર્મદેશના સાંભળી. આ ગરુડ પક્ષી તો ગયું હતું પોતાના રોજના કર્મ પ્રમાણે ભોજન શોધવા માટે, ખાવા માટે. પરંતુ ભોજન શોધતા શોધતા આકાશમાંથી જ્યારે એને નીચે દર્શન થયા તો દેવો, દાનવો, નરેન્દ્રો, અસુરો, માનવો, રાજા, કેટલો કરોડો લાખો માણસોનું મહેરામણ જોયા પછી જ્યારે કુતૂહલ થયું, વટવૃક્ષ ઉપર જ્યારે બેઠો અને પરમાત્માની જ્યારે એને દેશના સાંભળી, અને એ સાંભળ્યા પછી એ આખો સમાચાર પોતાના પિતાજીને, પોતાના પરિવારને સંભળાવે છે. એ કથા આપણે જોઈ રહેલા છીએ. એ ગરુડ પોતાના વૃદ્ધ પિતાજીને કહે છે કે એક સુંદર, દર્શનીય, મનોહર આકૃતિવાળા એક પુરુષ સકલ જીવજંતુના સમુદાયને ધર્મ અધર્મ સમજાવતા હતા. પછી એ પરમાત્માએ સંસારના સ્વભાવને બતાવ્યો, જીવના સંસારના પરિભ્રમણને વિશેષ વિસ્તારથી બતાવ્યું, કર્મ પ્રકૃતિના વિસ્તારને બતાવ્યો, કર્મનો બંધ, કર્મની નિર્જરા, કર્મના સ્વભાવ, આ બધી જ વાતો બતાવી. આશ્રવ અને સંવર, એના વિકલ્પો વિવિધ પ્રકારના બતાવ્યા. ઉત્પાત, સ્થિતિ અને ભંગ, આ બધાનો વિસ્તાર કર્યો. કોઈક વસ્તુ ઉત્પન્ન થાય છે, કોઈ વસ્તુ ટકી જાય છે અને કોઈક વસ્તુનો વિનાશ થાય છે. આ બધી જ વાતો પરમાત્મા સમજાવતા હતા. પછી યથાસ્થિત મોક્ષ માર્ગની પરૂપણા કરી. જોજો એક પરમાત્માની દેશના કેટલી બધી સ્પષ્ટ હશે, કેટલી બધી સ્વચ્છ ભાષાની અંદરમાં હશે અને કેટલી બધી સરળ ભાષામાં હશે. આ કુવલય માલા ગ્રંથ આ ચેપ્ટરની અંદરમાં મને તમને એ સમજાવે છે
કે જ્યારે કોઈક જીવને પ્રતિબોધ કરવો છે તો એ જીવને એટલી સહેલી ભાષામાં, એટલી સરળ ભાષામાં, એટલી સ્પષ્ટ અને સુપાચ્ય ભાષાની અંદરમાં તમારે સમજાવવું જોઈએ. આજે એવા કેટલાક મહામુનિઓ છે, કેટલાક મહાપુરુષો છે, જે લોકો નિશ્ચયના તત્વને એટલા બધા ક્લિષ્ટ, એટલી બધી કઠોર ભાષા, એટલી બધી આંટી ઘૂંટીવાળી ભાષાની અંદરમાં સમજાવવા જાય. અને લોકો શું કે ખબર છે, પ્રવચનની અંદરમાં ગયા અને જેમાં સૌથી વધુ જોકા આવે, જેમાં કાંઈ ખબર ના પડે, જેની અંદરમાં બધી જ વાતો ઉપર થઈ જાય અને બહાર આવીને શું કે, અરે એટલું બધું વિદ્વાન વાળું પ્રવચન હતું ને, વિદ્વત વાળું પ્રવચન, કે આપણને તો કાંઈ ખબર ના પડી, મને તો ઊંઘ આવી ગઈ. અરે પ્રવચન આવું હોય, અરે સારામાં સારી બાબતો, તમે નિશ્ચયની વાતો સમજાવો, દ્રવ્યગુણ પર્યાયની વાતો સમજાવો, સપ્તનયની વાતો બતાવો, સપ્તભંગીની વાતો બતાવો, પણ આ વાતો એટલી સરળ ભાષામાં, એટલી સ્પષ્ટ અને સુપાચ્ય ભાષામાં હોય. એક વિચારી લેજો, જે પણ તીર્થંકર પરમાત્મા અહીંયા દેશના આપી છે, અને દેશનાની અંદરમાં આ ગરુડ ગયો છે. હવે એક પક્ષીની પાસે તો એક મર્યાદા હોય સમજવાની, એની પાસે એટલો બધો તો મનનો વિકાસ ના હોય જેટલો મનુષ્યની પાસે હોય. તો એ ગરુડ કેવી દેશના સાંભળીને આવ્યો હશે કે આખી દેશનાનો સાર પોતાના પરિવારને સમજાવી શકે છે. એક પક્ષી, એક ગમાર, એક અબોધ જીવ કહેવાય. જો અબોધ જીવ આટલો બધો બોધ પામતો હોય તો એ તીર્થંકરની દેશનાની અંદરમાં કોઈ પ્રબુદ્ધ માણસ, કોઈ સમજુ, ભણેલો, એજ્યુકેટેડ અને બુદ્ધિનો વિકાસ જેનો સંપૂર્ણ થયો છે એવી વ્યક્તિ જો બેઠી હોય, એને તો કેટલી બધી અસર થઈ જાય. એટલે આ આપણને સમજાવે છે કે જ્યારે પણ તમારે કોઈને પ્રતિબોધ કરવો હોય, બે ઉપદેશના વાક્યો કહેવા હોય, તો એકદમ સરળ ભાષાની અંદરમાં, એકદમ ભારેખમ ભાષામાં ઓલો માણસ અટવી જાય, મૂંઝાઈ જાય, એના ચહેરા ઉપર એક મથામણ ઊભી થઈ જાય. ઉલટાનું એને એમ લાગે કે એટલી સરળ ભાષાની અંદરમાં આજે મને પ્રવચન સાંભળવા માટે મળ્યું. આ પરમાત્માની વાણીનો અતિશય છે કે પરમાત્માના સમવસનમાં બેઠેલા દેવતાઓ, દાનવો, માનવો, ચલો એ તો બધા પ્રબુદ્ધ હતા, વિકસિત બુદ્ધિવાળા હતા, પરંતુ એક અબોધ કક્ષાનો આ ગરુડ વડના ઝાડ ઉપર બેસીને પ્રભુની દેશના કેટલી એને સ્પષ્ટ રીતે સમજાઈ હશે કે આ બધો જ દેશનાનો સાર આખો બતાવે છે. એને કેટલી બધી વ્યવસ્થિત વાતો કરી કે યથાસ્થિત મોક્ષ માર્ગ એની પરૂપણા કરી. સંવેગ અને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી વિશુદ્ધ હૃદયવાળા એવા કેટલાય જીવોને મેં પ્રતિબોધ થયેલા જોયા. એટલે આ બધું જ જે જોયું ને, એટલે વિશુદ્ધ થયેલા હૃદયવાળા મેં સર્વજ્ઞ ભગવાનને પૂછ્યું કે હે પરમાત્મા, જેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે પરંતુ ક્રિયા કરવાની અંદરમાં જે પરાધીન છે, એવા અમારા જેવા તિર્યંજ ગતિવાળાઓએ શું કરવાનું? આ કથાને બરોબર ધ્યાનથી સમજજો. બિટવીન ધ લાઇન્સ સંદેશો વાંચવા જેવો છે કે તીર્થંકર પરમાત્મા આટલી મોટી હસ્તી, આ વિશ્વની સર્વોચ્ચ પદવી કહેવાય, જેમની સામે ચક્રવર્તીઓ, દેવેન્દ્રો, 32 લાખ વિમાનના માલિક એવા ઇન્દ્રો પણ જેમના ચરણની અંદરમાં ઝૂકી જાય છે, એવા તારક તીર્થંકર પરમાત્માને સમવસણની અંદરમાં એક સામાન્ય અબોધ ગણાતું પંખી પણ સીધો જઈને સવાલ પૂછી શકે છે. શું આજે આપણી પાસે કોઈ વ્યક્તિ વગર એપોઇન્ટમેન્ટ લીધે, આપણી પાસે વગર પૂછે આવી શકે? આપણને મળવા માટે આવી શકે? અરે હું એવા કેટલાય મહાત્માઓને જાણું છું કે જે કદાચ પુણ્યથી બહુ મોટા બની ગયા છે. હવે એ સમણ ભગવંતોને જ્યારે કોઈને મળવું હોય તો આમ ઇઝી નથી મળી શકતા. એમને કેટલા ભક્તો દ્વારા કોઠા પાસ કરવા પડે, સમય લેવો પડે, એમને પૂછપરછ કરાવવી પડે, ત્યારે મળી શકે એમ છે. અરે તીર્થંકર જેવા તીર્થંકર પરમાત્મા સર્વોચ્ચ પદવીના ધારક છે, તારક તીર્થંકર પરમાત્મા છે. કેટલું પ્રચંડ પુણ્ય છે એ તો આપણને ખબર છે, કહેવાની કોઈ જરૂર નથી. એવા તીર્થંકર પરમાત્માને આ ગરુડ દેશના પછી પ્રભુની સામે સીધો જઈ શકેલો છે. હવે જ્યાં દેવો આવે છે, દેવેન્દ્રો આવે છે, જ્યાં દેવીઓ આવે છે, અપ્સરાઓ આવે છે, જ્યાં રાજાઓ આવે છે, શ્રેષ્ઠીઓ આવે છે, અમાત્યો આવે છે, ચક્રવર્તીઓ પણ આવે છે, એવા પરમાત્માની પાસે આવો અબોધ એક ગરુડ પંખી જઈ અને પ્રભુને સીધો સવાલ પૂછે છે કે પ્રભુ, ચલો જે લોકો તો વિશિષ્ટ ક્રિયા કરી શકે છે, વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, પ્રભુ એ બધા તો આત્મકલ્યાણ કરી શકે, પણ અમારા જેવા પશુઓએ શું કરવાનું? પ્રભુ અમે તો રહી જવાના, અમે તિર્યચોનીની અંદરમાં, અમારે શું કરવાનું? અને મારા હૃદયની અંદરમાં રહેલી આ વાતને લક્ષ્યની અંદરમાં રાખી અને પ્રભુએ કીધું કે હે દેવાનું પ્રિય, તું સંજ્ઞી જીવ છે, પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ છે, તને સંકિત પ્રાપ્ત થવાનું છે. હવે દેશવૃત્તિ પણ તને પ્રાપ્ત થશે. તમે ભલે તિર્યંચ ગતિની અંદરમાં છો, પણ માનુભાવ ધર્મ કરવાના ઠેકા કોઈ માનવોના નથી. ધર્મ એકલો માનવ જ કરી શકે આવી કોઈ મોનોપોલી નથી.
ધર્મ તમે તિર્યંચો પણ કરી શકો છો. આ એક મર્યાદા આવી શકે છે. તમે સંકિત પામી શકો છો, તમે દેશવૃત્તિ સ્વીકારી શકો છો. ભલે સર્વવૃત્તિ નથી મળતી, એ વાત બરોબર છે, પણ તમને દેશવૃત્તિ લેતા કોણ અટકાવી શકે? તમે આ પંચેન્દ્રિય જીવોના વધમાંથી બહાર નીકળી જાઓ, નિર્દોષ અને પ્રાસુક ભૂમિની અંદરમાં રહો અને જેટલી બને એટલી અહિંસક રીતે તમે તમારી જીવનની પદ્ધતિ પસાર કરતા જાઓ અને તમને સંકિત પ્રાપ્ત થયું છે, તમને સંકિત મળી ગયું. હવે દેશવૃત્તિ પણ તમને મળવાની છે. તમે વિચારી લેજો, તીર્થંકર પરમાત્મા પણ આવા અબોધ એવા ગરુડ પંખીને પણ જવાબ આપે છે. ચલો, ગરુડ પંખી પરમાત્માની પાસે જઈ શક્યો એ પણ વાત મોટી. તો પ્રભુ કહી શકતા હતા, જાઓ ભાઈ ઓલા મહાત્માને મળી આવો, ઓલા ગંધર્વ ભગવંતને મળો, એને જે તમે તમારો સવાલ પૂછી લો. આવા તમારા જેવા પંખીઓ એ મારી પાસે નહીં આવી જવા. આટલા બધા મહાત્માઓ છે, જાઓ મળી લો ફલાણા મહાત્માને. બહુ મોટા બન્યા પછી નાનાઓ માટે જો આપણને સમય નથી તો એવી મોટાઈ આપણા માટે કોઈ કામની નથી. કરોડપતિ બન્યા પછી જો સામાન્ય વ્યક્તિ પણ આપણને મળી ન શકે, બહુ મોટા પુણ્યવાન બન્યા પછી સામાન્ય પુણ્યવાળા વ્યક્તિઓ જો આપણી બાજુની અંદરમાં આવી પણ ન શકતા હોય તો એવી ઊંચાઈ કોઈ જ કામની નથી. ઊંચાઈએ પહોંચ્યા પછી પણ નાની વ્યક્તિ તમારી સામે સરળતાથી, નિર્ભીક રીતે, સહજતાથી, હા એનો મતલબ એ નથી કે તમારે બધાને જ મળ્યાવાનું, બધાને મળ્યા કરવાનું, પણ સામાન્ય વ્યક્તિ તમારી પાસે ગમે ત્યારે નિશ્ચિંત બનીને આવી શકે એવો આ એક તીર્થંકર પરમાત્માનો વ્યવહાર. અને સામે પ્રભુનો પણ કેવો ઉપકાર છે. જે તીર્થંકર પરમાત્મા ગણધર ભગવંતોને સમજાવી શકે, જે તીર્થંકર પરમાત્મા ચક્રવર્તી અને ઇન્દ્રોને પણ સમજાવી શકે, અને એ જ પ્રભુ આવા એક અબોધ પંખીને પણ પ્રભુએ સમય આપ્યો અને પ્રભુએ કીધું કે ચિંતા નહીં કરતા, તમે દેશવૃત્તિ પામશો, સમ્યક તો તમે પામી ચૂકેલા છો. એટલે ગણધર ભગવંતોએ પૂછ્યું પરમાત્માને. બસ આ બધી વાત પતી ગઈ. આ બધી જ વાત ઓલો ગરુડ પંખી ઉલ્લાસમાં એકદમ હરખ-ઘેલો બનીને એકદમ ખુશીની અંદરમાં, જાણે કે 3 ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું હોય એટલા બધા ઉલ્લાસની સાથે પોતાના પિતાજીને આખી આ વાત કરે છે, એની જાતિના પિતાજીને. અને ઇન બિટવીન ગૌતમ સ્વામીજીએ પરમાત્માને એક પ્રશ્ન પૂછ્યો. દરેક દેશનામાં, દરેક જગ્યાની અંદરમાં તીર્થંકર ભગવંતને ગણધર ભગવાન ગૌતમ સ્વામીજી એવા અદ્ભુત સવાલો પૂછે. અને આ ગરુડ પંખી કહે છે કે પિતાજી, ત્યાં એક ગણધર ભગવંત હતા અને ગણધર ભગવંતે પરમાત્માને સવાલ પૂછ્યો કે હે પ્રભુ, અહીંયા કોઈ મહાવીર સ્વામી જતા એવી વાત નથી કહેતો, અહીંયા ગૌતમ સ્વામીજી આ સવાલ પૂછ્યો એવું નથી કહેતો. અહીંયા એટલું લખ્યું છે કે ગણધર ભગવંતે એ તીર્થંકર પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, અહીં દુઃખની અંદરમાં રહેતા કયા એવા જીવો છે કે જે લોકો નરકની અંદરમાં જાય છે? નરકગામી જીવો કોણ? કયા જીવો નરકમાં જાય? આ 7 નરકનું જે આપણે ભીષણ વર્ણન કર્યું, આપણે આ દેશનાની અંદરમાં જે નરકની વાતો કરી, તો પ્રભુ કયા જીવો નરકની અંદરમાં જાય, કયા જીવો નરકનું આયુષ્ય બાંધે છે? ત્યારે પરમાત્મા ખુલાસાવાર બતાવે છે કે નરકનું આયુષ્ય બાંધનારા અનેક પ્રકારના જીવો છે. એમાં તે સ્થાનકની અંદરમાં રહેલા 4 પ્રકારના સ્થાન એવા છે કે જ્યાં રહેલા જીવો નરકમાં જઈ શકે છે. જે જીવો રહેલા હોય છે તે નરકની અંદરમાં જઈ શકે. તો કયા જીવો કેવા પ્રકારના કર્મ બાંધે અને કયા સ્થાનકમાં રહેલા જીવો નરકની અંદરમાં જાય એની વાત પરમાત્મા બતાવે છે. આપણે અત્યારે ભલે મનુષ્ય ગતિની અંદરમાં છીએ, પણ મનુષ્ય ગતિ એવી જંકશન છે, અહીંયાથી આપણી ગાડી નરકમાં પણ જઈ શકે, અહીંયાથી આપણી જીવનની ગાડી સ્વર્ગમાં પણ જઈ શકે, અહીંયાથી આપણી જીવનની ગાડી તિર્યંજ ગતિના દુઃખજમાં પણ જઈ શકે, અને અહીંયાથી આપણી જીવનની ગાડી ધારો તો મોક્ષમાં પણ જઈ શકે. પણ અત્યારે એ ખુલ્લો નથી. અત્યારે આપણા માટે 3 ગતિ ખુલ્લી છે: નરક ગતિ, તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિ. મનુષ્યમાંથી મનુષ્ય બનાય, તિર્યંજ પણ બનાય, દેવ પણ બનાય, નરકમાં પણ જવાય. મોક્ષ ગતિ ખુલ્લી નથી. તો આપણે અત્યારે મનુષ્ય ગતિમાં છીએ તો એવો ઠેકો નહીં રાખવાનો, માનવ જ બને. હા, એક એવો ધર્મ છે, એક એવો સંપ્રદાય છે જે એમ માને છે કે બસ મનુષ્ય બને, તિર્યંજ બને, પશુ બને, ઢોર બને. આપણામાં એવો સિદ્ધાંત નથી. મનુષ્ય ભવની અંદરમાં રહ્યા પછી પણ આપણે નરક ગતિનું આયુષ્ય બાંધી શકીએ છીએ. અને અહીંયા તીર્થંકર પરમાત્મા બતાવે છે ગણધર ભગવતના સવાલની અંદરમાં કે પંચેન્દ્રિય જીવોનો વધ કરનારા એ જીવો નરકનું આયુષ્ય બાંધી શકે. જે લોકો માંસાહારી છે, પંચેન્દ્રિય જીવોનો વધ કરે છે, જે લોકો પંચેન્દ્રિય જીવોના વધની અંદરમાં આસક્ત રહેલા છે, ઈંડા ખાતા હોય, નોનવેજ ખાતા હોય, પંચેન્દ્રિય જીવોનો વધ ભલે આપણે નથી કરતા,
માનો આપણે જૈન છીએ, બ્રાહ્મણ છીએ, સારા કુળમાં જન્મેલા છીએ, હિન્દુ છીએ, કદાચ આપણે પંચેન્દ્રિય જીવોનો વધ ડાયરેક્ટ નહીં કરતા હોઈએ, પણ પંચેન્દ્રિય જીવોના વધમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ, એવા પ્રકારના પર્સ, એવા પ્રકારના વસ્ત્રો, એવા પ્રકારના પરફ્યુમ્સ, એવા પ્રકારની લિપસ્ટિક, એવા પ્રકારના ઘરની અંદરમાં રહેલા સાધન સામગ્રીઓ, જો આ બધું જ પંચેન્દ્રિય જીવના વધમાંથી ઉત્પન્ન થયું હોય, કોઈ કતલખાનાની અંદરમાં કપાઈ ગયેલા જીવોના ચામડામાંથી, એના હાડકામાંથી, એના લોહીમાંથી, એના માંસમાંથી, એની શરીરની ચરબીમાંથી જે વસ્તુ બની હોય અને જો એનો આપણે ઉપયોગ કરીએ તો ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ આપણે પણ પંચેન્દ્રિય જીવોનો વધ કરનારા બની શકીએ છીએ. અને આજના સારા સારા ધર્મિષ્ઠ ગણાતા પરિવારોની અંદરમાં એક શોખ, એક નશો, એક ઘેલછા, એક દેખાદેખી અથવા તો એક સ્ટેટસના માધ્યમે આવી હિંસક વસ્તુઓ ઘરની અંદરમાં ઘૂસી ગઈ છે. ઘરની અંદરમાં આવી હિંસક વસ્તુઓનો પ્રચાર થઈ ગયો છે. તો પંચેન્દ્રિય જીવોનો જે વધ કરે છે એ પણ નરકમાં જાય. પછી બીજા નંબરમાં કારણમાં બતાવે છે પરમાત્મા કે વારંવાર જીવોને જે હણે છે, એવા માછીમાર વગેરે જીવો, એ લોકો પણ નરકમાં જાય. આજે રસ્તાની અંદરમાં તમે પણ ક્યારેક મુસાફરી કરતા હશો, અમે પણ ક્યારેક વિહારો કરીએ છીએ. આ વિહારોની અંદરમાં રોડ ઉપર સરેઆમ મરઘા કપાતા જાય, માછલીઓના ટુકડા થતા જાય. માછલીના ટુકડા કરીને ભર બજારની અંદરમાં જ્યારે વેચવા માટે મૂકવાની અંદરમાં આવે, એ ખાડકીઓ કાપતા જાય, ખાડકીઓ એની કટલે આમ કરતા જાય. કદાચ માનો એ કાપનારો માછીમાર, એ કાપનારો ખાડકી કદાચ આખા દિવસમાં નોનવેજ ખાતો પણ નહીં હોય, માંસાહાર કરતો પણ નહીં હોય, પરંતુ જીવોને મારનારો તો બન્યો ને. એના જીવોને મારવાના કારણે કોઈ જીવોએ એ બધું ખાધું, નોનવેજ ખાધું, એટલે એ પણ નરકની અંદરમાં જઈ શકે છે. પછી માંસાહારની અંદરમાં જે પ્રવર્તેલો હોય, નોનવેજ ખાવાનું એટલું મોટું બજાર ખુલી ગયું છે. કદાચ વિશ્વની અંદરમાં એક અપેક્ષાએ જો કહેવું હોય તો એમ કહી શકાય કે અડધો અડધ કરતા વધુ પ્રજા કદાચ નોનવેજ ખાનારી છે આ સમગ્ર વિશ્વની અંદરમાં. ચલો આપણે તો હિન્દુસ્તાનમાં જન્મી ગયા સદનસીબે અને આર્ય કુલની અંદરમાં આવ્યા. એવા જૈન પરંપરા કે હિન્દુ પરંપરા કે બ્રાહ્મણ પરા કે વૈશ્ય પરંપરાની અંદરમાં આપણો જન્મ થઈ ગયો, એટલે આપણે ઘણા પ્રકારના પાપમાંથી બચી ગયા. પરંતુ એવી જાતિઓ છે કે જે જાતિની અંદરમાં માંસાહાર સિવાય કશું જ નથી. આ દેશની અંદરમાં રહેલા વિધર્મીઓને જોઈ લો. હવે થોડા દિવસની અંદરમાં આ બકરીઓનું પર્વ આવવાનું, જીવદયાનો દિવસ, બકરી ઈદ. લાખો બકરીઓ સ્વાહા થઈ જવાની, ખતમ થઈ જવાની, બકરીઓના લોહીની નદીઓ વહેવાની. અને એ ધર્મ પાછો એની અંદરમાં એ સંપ્રદાય એને પાછો ધર્મ માને, એવી હિંસાને પણ ધર્મ માને. એટલે કેટલી અજ્ઞાનતા છે. બસ આ જ જીવો નરકની અંદરમાં જઈ શકે, નરકગામી હોઈ શકે છે. આવું પરમાત્મા બતાવે છે. જે માંસાહારમાં પ્રવર્તેલા હોય, પશુ પક્ષીઓનો જો શિકાર કરતા હોય, એનો વધ કરતા હોય, એ જીવો પણ નરકમાં જાય. આજે ઘણાને એવું શિકારનો શોખ છે, શિકારનું વ્યસન છે. માનો હવે સીધી રીતે તો શિકાર ન કરતા હોય, બની શકે સંસ્કાર છે, પણ એવી હિંસક ગેમ આવેલી છે. આ પબજી, ફોજી, આવી કેટલી પાર વગરની નામવાળી હિંસક ગેમ આવી છે. અરે બાળકોને આ હિંસક ગેમ છોડાવતા નાકે દમ નીકળી જાય છે. આ જહાંગીરપુરાની અંદરમાં શિબિર કરીને આવ્યા 200 છોકરાઓની. એમાં શિબિરની અંદરમાં આ છોકરાઓને સમજાવ્યું, બાળકો આમ જાણે કે જિંદગીભર માટે જેલમાં જવાનું હોય ને એટલી આનાકાની કરે આ પબજી ગેમ છોડવાની અંદરમાં. એ બાળકોને ખબર નથી આ મજાક અને શોખ ખાતા તમે આ પબજી ગેમ રમો છો, પરંતુ તમે કેટલી હિંસા આચરો છો, કેટલા જીવોને ખતમ કરી નાખો છો. કદાચ આ પબજી ગેમ જેને શોધી છે એ વ્યક્તિ કોઈ કેવળજ્ઞાની પૂછે, એ વ્યક્તિ કોઈ કેવળજ્ઞાનીને પૂછે કે પ્રભુ મારું ભવ ભ્રમણ શું હશે, એ એક પબજી બનાવનાર, આ ફોજી જેવી હિંસક ગેમ બનાવનાર માણસની ભવ ભ્રમણની પરંપરા જો આપણે સાંભળીએ ને આપણના ધ્રુજારા છૂટી જાય, રૂવાડા ખડા થઈ જાય. એટલી પાર વગરની હિંસા એને પ્રવર્તાવી છે આવી ગેમ તૈયાર કરીને. સારા સારા જૈનોના બાળકો, જીવદયાના કાર્ય કરનારા બાળકો, એ બધા જ આ પબજી ગેમની અંદરમાં વ્યસ્ત બની ગયા છે. કોણ જાણે આ વ્યસન એવું લાગુ પડ્યું છે કમનસીબીના કારણે. એટલી ભયંકર આ હિંસાવાળી ગેમ ચાલતી હોય છે. એટલે ભલે આપણે ડાયરેક્ટ શિકાર નથી કરતા, પણ આવી રીતે શિકાર થઈ શકે છે. તો બાળકોને સમજાવવું જોઈએ કે બેટા આ મનુષ્ય ગતિની અંદરમાં આવ્યા પછી પણ તમે નરકગામી બની જશો, તમે નરકની અંદરમાં જઈ શકો છો. મહેરબાની કરીને આવી બધી ગેમ છોડી દો. પછી જે જીવો સરોવર, ધ્રહ, તલાવ આ બધાને સુકાવી નાખે. કોઈ એવા બિલ્ડર છે, એને એવી જગ્યા મળી ગઈ સરોવરવાળી જગ્યા,
આખું નાખું સરોવર, આખું નાખું તલાવ સુકાવી નાખ્યું, એને આખું માટીથી પુરાવી દીધું અને એની ઉપર બિલ્ડિંગો બનાવી નાખી. આજે દુબઈની અંદરમાં પામ બીચ છે. આ પામ બીચની અંદરમાં જે લોકોએ ઘર ખરીદ્યા છે, એવા એવા શ્રીમંત પરિવારોએ ત્યાં ઘર ખરીદ્યા છે કે દરિયાને પૂરીને દરિયાની અંદરમાં કેટલી પારાવાર ઘોર અઘોર હિંસા કરી હશે ત્યારે આ પામ બીચ તૈયાર થયા હશે દુબઈની અંદરમાં. અને એને આખો દરિયો પૂરે, દરિયાના જલચર જીવો કેટલા દટાઈ જવાના, કેટલા ખતમ થઈ જવાના. જલચર જીવો, અબકાઈના જીવો, આ બધી જીવોનો કચ્ચર ઘાણ નીકળી જાય, કટલે આમ થઈ જાય, એનો ભયંકર સંહાર બની જાય. અને એ પછી એની ઉપર મકાન વગેરે બને અને એની ઉપર રહેવા માટે જાઓ, અથવા તો એવા બિલ્ડર લોબી, અથવા તો એવા સરોવર સુકાવનારી વ્યક્તિઓ, દ્રહ તલાવ સરોવર સુકાવી દેનારી વ્યક્તિઓ એ કદાચ નરકના ભાજન બની શકે છે. પછી ખેતીના ઓજાર યંત્ર વેચનાર, એનો ઉપયોગ કરનાર, જેમ આજે એવા પ્રકારના કેટલાક ઓજારો છે, એવા કેટલાક વસ્તુઓ છે કે જે લોખંડ બજાર કહેવાય, જેની અંદરમાં એવી હિંસક વસ્તુઓમાં સ્પેરપાર્ટ વપરાતા હોય, ઓટો સ્પેરપાર્ટ, એ બધા જે વેચવાની અંદરમાં આવે છે કે જેમાં વધુ પડતી હિંસા થતી હોય, એવો આરંભ કરનારા વ્યક્તિઓ પણ નરકની અંદરમાં જાય છે. પછી ગામ, નગર, ખેત, કરબટ, આરામ, તલાવ, દેશ, જમીન આ વગેરેનું પરિણામ સ્વીકાર્યું હોય અને વિરતી અંગીકાર ન કરી હોય, મોટી મોટી જમીનોના જે લોકો કામ કરતા હોય, જંગલો કાપી નાખવાની અંદરમાં આવે, ભલે પોતે મકાન ન બનાવે પણ મોટા મોટા જમીનના સોદા કરતા હોય. આજે વર્તમાન સમયમાં જૈનોના આવા ઘણા બિઝનેસ છે, ઘણા જૈનોના આવા બિઝનેસ છે કે જે લોકો જમીનનો વેપાર કરે, જમીનનો બિઝનેસ કરે, જેની અંદરમાં રહેલા આખા લીલોતરી વનસ્પતિઓનો કચ્ચર ઘાણ નીકળી જાય. તો આ બધા જીવો પણ નરકની અંદરમાં જઈ શકે છે. તો પિતાજી, આ બધું મેં જ્યારે પરમાત્માના શ્રીમુખીથી સાંભળ્યું, ગણધર ભગવાન જ્યારે પ્રભુને આ સવાલ પૂછતા હતા અને પરમાત્માએ જ્યારે આ જવાબ આપ્યો, એ પ્રભુની મધુરી ભાષા, કરુણાપૂત વાણી, અને એ સાંભળ્યા પછી મેં વિચાર્યું કે આપણે તો 12 મહિના માંસ ખાનારા માણસો છીએ, આપણે તો ગરુડ છીએ, કેટલાય જીવોની આપણે હત્યા કરીએ છીએ, આપણી તો જિંદગી જ માંસાહાર છે. આપણે ક્યાં ધાન્ય ખોરાક વગેરે ખાવા માટે જઈએ છીએ? આપણે પણ જીવોનો વધ કરનારા છીએ. તો આપણે તો નરકની અંદરમાં જવાના. આપણે તો પંચેન્દ્રિય જીવોનો વધ કરીએ છીએ, માંસ ખાઈએ છીએ. તો પિતાજી, આપણે તો નરકમાં જવાના, એની અંદરમાં કોઈ સંદેહ નથી. એટલે હું તો નથી જાણતો કે આનાથી બચવાનો શું ઉપાય હશે. ત્યારે પરમાત્માએ કીધું, જાણે કે પ્રભુ મારી વાત સમજી ગયા હોય એમ ગંધર્વ ભગવાનને તરત જ કીધું કે આનો ઉપાય થાય, પરંતુ જો પહેલા આયુષ્ય કર્મ બંધાઈ ગયું હોય તો પછી એ જીવને નરકની અંદરમાં તો જવું જ પડે. જેમ સૈનિક રાજા છે, શ્રી કૃષ્ણ રાજા છે, આ બધાને પરમાત્માની પ્રાપ્તિ થાય એની પહેલા નરકનું આયુષ્ય બંધાઈ ચૂકેલું હતું. તો આજે તીર્થંકરના આત્મા છે છતાં પણ ભગવાન તરીકે પૂજાનારી વ્યક્તિઓ આજે નરકની અંદરમાં કષ્ટોને સહન કરે છે. એને પ્રભુ કહે છે કે જો પહેલા આયુષ્ય બંધાયું ન હોય તો હજી પણ ચેતી જાઓ, હજી પણ એ ભવ્ય જીવો આવી હિંસામાંથી મુક્ત બની જાઓ. બાકી જેનું આયુષ્ય કર્મ બાંધી દીધું છે એ કોઈ પણ હિસાબે નરકગામી થવાનો એનો કોઈ ઉપાય બચાવી શકતો નથી. તીર્થંકર પણ જ્યારે સૈનિક વગેરેની નરક અડકાવી નથી શક્યા. તો પિતાજી, આ મેં જ્યારે સાંભળ્યું ત્યારે મેં વિચાર્યું, અહો નરકના મહાદુઃખોની પ્રચુરતા. આ પ્રભુએ તો નરકના દુઃખોનું જે વર્ણન કર્યું, આ ભયંકર દુઃખો તો આપણે પિતાજી સહન નહીં કરી શકીએ. એ પ્રભુની દેશનામાં મેં જ્યારે વાતો સાંભળી, હવે મારું આયુષ્ય બંધાયું કે નથી બંધાયું તો મને ખબર નથી પડી, પણ હવે તો મેં નક્કી કર્યું છે કે પંચેન્દ્રિય જીવોનો વધ કરનારા ફલો જો અત્યંત દારૂણ છે, માંસાહાર જો નરકનો દૂત છે, તિર્યન જો જન્મ જો નિંદા પાત્ર છે, તો આપણું જીવન તો આ પાપની અંદરમાં ગયું, સતત પાપના સેવનની અંદરમાં ગયું. તો મારે હવે આ સંસારના સ્નેહ સંબંધોને છોડી ઇન્દ્રિય રૂપી અશ્વોને સંયમિત કરી મારે વિધિપૂર્વક દેહનો ત્યાગ કરવો છે. બસ જે ત્યાગ કરે છે ઈચ્છા પ્રમાણે, એ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવું છેલ્લે સર્વજ્ઞ પરમાત્માએ કીધું. આવું કહીને પ્રભુ તો વિહાર કરી ગયા. દેવો દાનવો જેવા આવેલા બધા ચાલી ગયા. આખું પરિસર ખાલીખમ થઈ ગયું. જ્યાં લાખો અને કરોડો માનવોની મેદની ઉભરાતી હતી, બધું ખાલી થઈ ગયું. હું ઝાડ ઉપર બેઠો, મારા કાનની અંદરમાં પ્રભુના દેશનાના શબ્દો અંદરમાં પડઘાતા હતા. જાણે કે મારી જાતને શબ્દો કહે છે કે ભાઈ, તમે તો તિર્યન છો, કેટલો માંસાહાર કર્યો, કેટલા જીવોને મારી નાખ્યા,
આજે સારા સારા પરિવારોના ઘરોની અંદરમાં શોખ ખાતર નોનવેજ ખવાય છે, શોખને ખાતર. જ્યારે પ્રાયશ્ચિત લેવા માટે આવે ત્યારે ખબર પડે કે આ જૈનો ક્યાં ક્યાં પહોંચ્યા છે પાપ કરવાની અંદરમાં. ઉત્તમ કુલમાં જન્મ્યા પછી પણ નોનવેજનું ભોજન કરવાનું. કોલેજ કાળમાં, સ્કૂલ સમયની અંદરમાં એવા મિત્રો મળી ગયા, અથવા તો બિઝનેસના સમયની અંદરમાં એવા મિત્રોનો પરિચય થઈ ગયો અને મિત્રોના કારણે ઈંડા ખાવા મળ્યા, નોનવેજ ખાવા મળ્યા. આવા જૈનો કહું છું, સાંભળતા પણ ચક્કર આવી જાય. આ જૈનોના ઘરની અંદરમાં આવું શોભી શકે? જ્યાં 5 તિથિ લીલોતરી પણ નથી ચાલતી. કેટલાક મહાત્માઓ જિંદગીભર માટે લીલોતરી ત્યાગ કરતા હોય છે અને એક કુલની અંદરમાં નોનવેજ, માંસાહાર, ઈંડાના રસ પીવા, ઈંડાની આઈટમો ખાવી, આમલેટ ખાવી, આ કેટલું ભયંકર પરિણામ કહેવાય. આ ખરાબ દોસ્તોના કારણે યુવા યુવતીઓ ક્યાં ધસડાઈ પડ્યા છે ખબર નથી. તો એક ગરુડ જ્યારે આ પસ્તાવો કરે છે તો એ વખતે એને ભગવાનના મોઢેથી જે સાંભળ્યું કે છેલ્લે અનશન કરે છે, જીવનને સંયમિત બનાવે છે, એ લોકો બચી જાય છે. પિતાજી, હો ભગવંતે તો બીજાના બાને મને ધર્મનો ઉપદેશ આપ્યો. સારું થયું એ જંગલમાં હું ભોજન શોધવા માટે ગયો અને પ્રભુના આજે મને વચનો સાંભળવા માટે મળ્યા. માટે હવે હું એવું કરીશ કે માતા, પિતા, વડીલ, સ્વજન, બંધુ, પ્રિયા, મિત્ર, આ બધાને પૂછીને જે કરવા યોગ્ય હશે તે બધું જ કરી અને પાછળથી હું પણ અણસન લઈ લઈશ. હું પણ આ બધું જ છોડી દઈશ. હું પણ આ જીવ હિંસાને છોડી દઈશ. પ્રભુની દેશના કેટલી સરળ હશે અને કેટલી વેધક હશે કે એ ગરુડનો આત્મા પ્રતિબોધ પામી ગયો. અને આ બધી જ વાતો ડાળી ઉપર બેઠીને ઓલો સ્વયંભૂ બ્રાહ્મણ સાંભળે છે. આ કથાના તંતુને છોડતા નહીં. એ સ્વયંભૂ બ્રાહ્મણ જે માતાના કહેવાથી પરદેશની અંદરમાં ધન કમાવા માટે નીકળ્યો છે અને ધન ચોરીને પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યો અને રાતના સમયની અંદરમાં એ વટવૃક્ષ ઉપર આ ગરુડ પંખી આવી અને પોતાના આખા પરિવારની સમક્ષ પોતાના પિતાજીને આખો પોતાનો અનુભવ બતાવે છે. અને સ્વયંભૂ બ્રાહ્મણ સાંભળી રહેલો છે કે પિતાજી, બસ હવે હું એટલા માટે જ આવ્યો છું. બસ મેં તો હજી ભોજન પણ નથી કર્યું. હવે શેના માટે માંસાહાર ખાવાનો? શેના માટે આ બધા પક્ષીઓને મારી નાખવાના? આપણે પક્ષીઓને માર્યા વગર તો ભોજન નથી જ કરી શકવાના. એટલે હજી મેં ખાધું પણ નથી. અને પિતાજી, હવે એવી ઈચ્છા છે કે બસ સર્વથા માંસાહાર છોડી, આ ભોજન વગેરે છોડી, સર્વ અપરાધોને છોડી, આ સર્વ પ્રકારના ખોટા વ્યવહાર અને વહીવટને છોડી બસ મારે હવે મારી જિંદગીને આ પરમાત્માએ કહેલા માર્ગ ઉપર સોંપી દેવી છે. મારે અનશન સ્વીકારવું છે. ત્યાર પછી અંતરમાં પ્રસરી રહ્યો છે સ્નેહવાળા. અને આ દીકરાની આ વાતને સાંભળ્યા પછી જેના હૃદયની અંદરમાં સ્નેહ પ્રસાર પામે છે એવો વૃદ્ધ ગરુડ 2 આંખમાંથી આંસુની ધાર વહાવીને કહે છે. એ વૃદ્ધ પંખી પોતાના યુવાન પુત્રને, એની પત્ની પણ આવી ગઈ, એની મા પણ આવી ગઈ, એના પિતાજી પણ આ બધું સાંભળે છે, એના ભાઈ ભાંડુઓ પણ આવી ગયા અને બધાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો. એમાં વૃદ્ધ પક્ષી કહે છે કે હે પુત્ર, દેવતાઓને પણ દુષ્કર એવો વ્યવસાય તું ન કર. બેટા, આ બધું આપણા માટે બહુ દુષ્કર છે. પછી તું શું ખાશે? શું તું તારું પેટ કેવી રીતે ભરશે? અને બેટા બીજું, હું તો પુત્ર ઘરડો થયો, તું મને કેવી રીતે છોડી શકીશ? બેટા, આમ છોડીને ચાલી જવાનું? બેટા, આવી રીતે મને છોડીને ચાલી જવાનું? આ ગરુડ જ્યારે પોતાના પિતાની પાસેથી સંમતિ માંગે છે દેશ વિરતિ માટે, સર્વ વિરતિ તો મળવાની જ નથી. જ્યારે પણ આવી કોઈ વિરતિની વાત આવે અને સંમતિ લેવાની વાત આવે ત્યારે કેવી કસમકસ થાય, કેવી દુવિધા થાય, કેવી ડિબેટ સર્જાય છે. આ ગરુડની સાથે પણ એ જ થયું. એના વૃદ્ધ પિતાજી જ્યારે એને ઇમોશનલ બ્લેકમેલ કરતા જાય, બેટા ઘરડો થયો છું, મારું કોણ? મારી ઘડપણની લાકડી, ઘડપણનો આધાર બેટા તું જ રહેલો છે. અને આ તો બધું દેવતાઓને પણ દુર્લભ રહેલું છે. બેટા તું શું કરીશ? શું કેવી રીતે રહી શકીશ? આ બધું કેવી રીતે સહન કરીશ? અને એ વખતે ગરુડ પંખી કહે છે, એક જ પ્રભુની દેશના સાંભળ્યા પછી ગરુડમાં કેવું સત્વ પેદા થઈ ગયું છે. આ વાત સમજવા જેવી છે કે એક ગરુડ જો પ્રભુની એક દેશના સાંભળીને આટલો વૈરાગ્યવાસિત બની શકતો હોય તો જો સારા મહાત્માની દેશનાની અંદરમાં, પ્રવચનોની અંદરમાં જો યુવાનો જાય, યુવતીઓ જાય, માતા પિતાઓ જાય, પરિવાર સાથે તમે બેસો, અવશ્ય મેં કોઈ પણ જાતની નાનકડી સંવેગની ભાવના તો ઉત્પન્ન થવાની. એ યુવાન દીકરાને પણ મનની અંદરમાં એક સંવેગનો ભાવ પેદા થવાનો. તો આ ગરુડ કહે છે કે પિતાજી, તમે જે કીધું ને એ વિષયમાં સાંભળો. આ 3 લોકની અંદરમાં નરકાવાસ છે. એના કરતાં તો વધુ દુઃખદાયક પિતાજી શું હોઈ શકે છે? એ નરકની અંદરમાં જવું એના કરતાં તો ભૂખ્યા રહેવું પિતાજી વધારે સારું. આ માંસાહાર કરી અને તિર્યન જીવોને મારી
અને આપણે જો નરકમાં જવાનું ને નરકની ભયંકર પીડા ભોગવવાની, એના કરતા પિતાજી થોડા દિવસ અનશનની આ ભૂખની પીડા સહન કરવી શું ખોટી છે? એક જ દેશના દ્વારા આ ગરુડનો આત્મા કેવો જાગી ગયો છે, એનો આત્મો ઉઠ્યો આજ જાગી, એના હૃદયની અંદરમાં કેવી ચેતના આવી ગઈ, કેવો પાવર આવી ગયો પ્રભુની એક જ દેશના સાંભળવાના કારણે કે પિતાજી આ નરકના વાસના દુઃખો કરતા તો એવા દુઃખો તો નહીં પડે ને. અને પિતાજી આપ કહો છો ને કે બેટા તું મને છોડીને ચાલી જવાનો, તો પિતાજી મને એટલો જવાબ આપો કે તમારા જે પિતાજી હતા એ તમને કોની પાસે મૂકીને ગયા? પિતા હતા એને તમને કોની પાસે મૂક્યા હતા? એ પણ ચાલી જ ગયા ને પિતાજી. વૃદ્ધ પંખીએ કીધું કે બેટા તારી વાત તો બરોબર છે, મારા પિતાજી પણ મને મૂકીને ગયા, તો બસ પિતાજી હું એ જ કહું છું, મારા પિતાજી છો, ઉપકારી છો, ના નથી, પણ બસ મારે હવે આત્મકલ્યાણના રસ્તે જવું છે. આત્મકલ્યાણની જેને ઝંખના જાગી છે, આત્મકલ્યાણની જેને તીવ્ર બલવત્તર મહેચ્છા જાગી છે, એવો ગરુડ પોતાના પિતાજીની સામે કેવી ડિબેટ કરે છે. આ ડિબેટ દરેક દીક્ષાર્થીઓએ સાંભળવા જેવી છે. આ ડિબેટ દરેક મુક્ષોએ સાંભળવા જેવી છે. આ જ સવાલના જવાબો તમારે આપવા પડશે. જ્યારે એવું પૂછવાની અંદરમાં આવ્યું કે અમારું ઘડપણમાં કોણ, ત્યારે એમને યુવાન ગરુડે પોતાના વૃદ્ધ પિતાજીને કીધું કે પિતાજી આપના પિતાજી જો આપને મૂકીને ચાલી ગયા તો એ વખતે કોણ કોને રાખી શક્યું, કોણ કોને બચાવી શક્યું? અને આપ કોઈ રોડ ઉપર નથી, બીજો પણ પરિવાર છે આપને સાચવી શકશે. મને તો મારું આત્મકલ્યાણ કરવા દો, મને તો મારા આત્મકલ્યાણના રસ્તે જવા દો. સરસ મજાની ડિબેટ ચાલે છે, જાણવા જેવી છે. એક ગરુડ પ્રભુની દેશના સાંભળ્યા પછી કેવો સંવેગ ભાવનાથી વાસિત બનેલો છે, એ બધી વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.